નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। ત્યારે કારોબારી સમિતિની બેઠક શરૂ થાય તે પૂર્વ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મૃતાત્માઓની શાંતિ અર્પે 2 મિનિટનું મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા હતા। ત્યારબાદ કારોબારી સમિતિની આ એજન્ડા પરના 29 કામો અને વધારાના 9 કામો અંગેની ચર્ચા વિચારણા કરી તેઓને મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો। તો કારોબારી સમિતિના સભ્યો દેવચંદભાઈ પટેલે એજન્ડા પરના કેટલાક કામો સહિત વધારાના 9 કામોના લેખિતમાં વાંધો આપી પોતાનો વિરોધ નોંધાયો હતો। તો આજની કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। તદુપરાંત વેરા શાખામાં દર્શાવેલ પત્રક મુજબ ડુપ્લિકેટ અને સ્થળ ઉપર પાણી કનેક્શન નથી તેવી એન્ટ્રી હોવાથી સરકારશ્રીને ગ્રાન્ટો મળતી ન હોવાના કારણે 1,22,00,000 જેટલી બાકી રકમનું માંગણું રદ કરવામાં આવ્યું હતું। તો સ્વભંડોળમાંથી 5 લાખની મર્યાદામાં આવતા હોય તેટલા જ એસી ખરીદવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે કારોબારી સમિતિના સભ્ય દેવચંદભાઈ પટેલ જણાવ્યું હતું કે કારોબારી ચેરમેનના કામો માટે સામે અમને વાંધો નથી, પરંતુ તેઓની પ્રક્રિયા સામે વાંધો હોવાનું જણાવી પાલિકાને જે તે શાખાઓના કામ શાખામાં નક્કી કર્યા બાદ સામાન્ય સભામાં લાવવાની જગ્યાએ કારોબારી મારફતે સામાન્ય સભામાં લાવવામાં આવતા હોવાથી તેઓની જો હુકમીવાળી પ્રક્રિયા સામે વાંધો હોવાથી લેખિતમાં કેટલાક કામોમાં વાંધો આપ્યો હોવાનું જણાવ્યું હતું। તો કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે યોજાયેલી કારોબારી સમિતિના એજન્ડા સહિત વધારાના કામો અંગે ચર્ચા વિચારણા કરી મંજૂરી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। Karena lain calon. મૃત્યુના પ્રસંગે મૃત્યુ પામનારનો ઇલાકો જે વ્યક્તિને વારસ તરીકે પણ બીજી રીતે તકલીફ થાય, મૃત્યુ પામનારનો ઇલાકો એટલે પેઢીના મુખ ગમે તે આપે એટલે એના આધારે એના વારસાઈ મુજબ આપણે ટ્રાન્સફર એટલા માટે નથી, આનાથી વેરાની આવક થાય। મ્યુનિસિપલ સેશન નંબરની અંદર કોઈનું નામ ચાલતું હોય એટલે માલિકનો પુરાવો જેનાથી પણ માલિક થઈ જાય નહીં। આ એક વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કારણ કે વેરાની આકારણી કરવા તમે ભેગો લઈએ, માનો કે માલિકની અંદર પોતે તમારું નામ ચડી ગયું તો એનાથી માલિક થાઓ, માલિકી માટે તો રજીસ્ટર દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ એનો માન્ય પુરાવો। કોઈ મકાન હોય તો ઇલેક્ટ્રિક બિલ જણાવવાના આપણે માલિક ના થાય। તમારા મિત્ર વધુ ખરાબ કામ નંબર 6 આ તો આયો બોર્ડમાં પણ એક્ચ્યુઅલી લાવવાની કોઈ જરૂર નથી આ કારોબારી, કારણ કે એ જે એજન્સી છે એની શરત નંબર 1 વાંચો, શરત નંબર 1 વાંચો એટલે કાઢી ગમે ત્યાંથી વાપરી શકે, એટલે આમાં આ ખરાબ કરવાની કોઈ જરૂર નથી।
સાહેબ, આ 7 નંબરના 8 નંબરનું કામ છે સાહેબ. હા, ભાઈ, તો શરત નંબર 1 વાંચો ને. સાહેબ, આ કયા કામની શરત નંબર 1 વાંચો. કયા કામની? તમે કોઈ સમજાવો એ લાવો જે લાવો. આપણે 1 વર્ષ માટેની પર્ટિક્યુલર ના કરાય. આપણો એનો મુદત વધારવાનો ચાલુ રાખો, નવા ભાવ મંજૂર થાય તો હા, આ મંજૂર નહીં થાય તો ત્યાં કામ ચાલુ. નવા ભાવના મંજૂર થઈ તો અમારે તરત ટેન્ડર કરીએ. જો આને આપવું હોય અને એને આપવું હોય તો લખેલું છે એ જોઈ પ્રબળ કરો ને તમારે શરત નંબર 1 અને શરત નંબર 13 એ બંને કોન્ટ્રાવર્સિયલ. બોલો શરત નંબર 1 રાખો, બોલો 13 રાખો. એ અલગ અલગ તમારી છે. બંનેનો અલગ અલગ ફાઇલ છે. એ નંબર બોલો 1 રાખો, બોલો 13 રાખો. તમે જોજો એ રીતે લખાય નંબર કાઢ નાખવી પડે. જાહેરાત આપીને લાવવું પડે. તમે તમને કઈ વખતે બે કારોબારીમાં કીધું હતું 65 પ્રમાણે જાહેરાત આપી લાવો. પણ આ ટ્રેક્ટર તો કરો સાહેબ છો તમે કહો એ આટલો બધો સમય હોય છે. આટલો બધો સમય હોય તમને ટેન્ડર તો તૈયાર થઈ ગયું છે આ પેલો ભાઈએ લઈ ગયો છે પણ હવે એમ નહીં. આ નેટવર્ક કઈ કંપનીનો આ જે જૂનું ટ્રેક્ટર છે જૂનું ટ્રેક્ટર કઈ કંપનીનો આ તો બહુ જૂનું છે કંપની વધવાની એજન્સી ના ના એવું નહીં બહુ જૂનું છે કોઈ એજન્સી તો હોય નહીં. કોર્પોરેટ કંપનીમાં કરાતો હોય તો વાંધો નહીં. કોર્પોરેટ કંપનીમાં ના કરાવો તો ટેન્ડર હવે એમ લખ્યો કે આવું જેની કંપની બંધ થઈ ગઈ હોય ને એ બધાના ભાવ જાહેરાત આપી મંગાવો એવું લખી દો અંદર મંજૂર નહીં થાય આ વસ્તુ. બોલેરો ગાડી છે કંપનીમાં કરાવે. બોલેરો ગાડી કંપનીમાં કરાવી. આપણે રિવર્સ કેમેરો નહીં બરાબર. ચાર્જર ને બરાબર હતો. ચાર્જિંગ સોકેટ એવી. પણ એન્ડ્રોઇડ કેમેરા સ્પીકર ના ABS અને ચાર્જર આ ત્રણ વસ્તુ લાવો. આ ત્રણ વસ્તુ ભાઈ આપણે લગે. ચલો હવે 8 નંબર ઓકે. ભાઈ 9 નંબર શું કેવું તમારું પાટણ નગરપાલિકાની વાર્ષિક માંગણી હોય એમાં કેટલાક મુખ્યત્વે ડુપ્લિકેટ થશે. હવે આ ડુપ્લિકેટ હોવાથી એક માંગણું બેવડા હતું એ ટોટલ માંગણું વધતું અને માંગણું ડુપ્લિકેટ થવાથી જે મુખ્ય ધારક છે એને 2 માંગણા દીધા એટલે બંને ભર્યા નહીં કાયદામાં. એટલે જે ડુપ્લિકેટ થતા હતા એવા માંગણા રદ કરવા જરૂરી હતા. અને જો એ માંગણા રદ ના કરીએ તો ઓવરઓલ નગરપાલિકાની વસૂલાતની ટકાવારી ઘટતી. એટલે અંતે નગરપાલિકાની વસૂલાતની ટકાવારી ઘટે એટલે નગરપાલિકાને જે સરકાર તરફથી બધી બીજી ગ્રાન્ટો છે બુનિયાદી મૂડી ગ્રાન્ટ, સફાઈ વેરા પ્રોત્સાહન વળતર ગ્રાન્ટ, આ બધી ગ્રાન્ટો પણ ઘટે. એટલે માન્ય ચેરમેન સાહેબે ખૂબ સારો નિર્ણય લઈ અને અત્યારે સુધી કોઈ તૈયાર થતું નહોતું બધું માન્ય ચેરમેન સાહેબે અનુમતિ આપી કે ભાઈ આ જે ડુપ્લિકેટ માંગણું થાય છે એને કે કારોબારી નીતિ રદ કરી નાખીએ.
એટલે જે ડુપ્લિકેટ માગણું છે એ ઓફિશિયલી છે અને એને કારોબારી મૂકીને રદ કરવાથી નગરપાલિકાને ગ્રાન્ટની ટકાવારીમાં પણ ફાયદો થશે અને વસૂલાતમાં પણ ફાયદો થશે. એટલા ડુપ્લિકેટ પાણી પીવો આ ડુપ્લિકેટ પાણી પ્રોબ્લેમ જ્યારે ડુપ્લિકેટ સ્થાન પાણી કનેક્શન નથી એવી એન્ટ્રીઓ છે જેના પાણી 3 ને 2 5 ને 2 7 1 કરોડ ને 12 લાખ ના કારોબાર આમાં મારી પ્રોપર્ટી છે એ કનેક્શન છે આપણા ચોપડે બે મૂલ્ય ભાઈ ટૂંકમાં આ જે ઓફિસે ચીફ ઓફિસર જે ઓફિસે બાબતે મૂકી છે એમાં સાહેબનું તમારી ટકાની થઈ ગઈ છે આપણે કરી છે પાણી કામ કોઈ એમાં પછી વાત ના આવો મંજૂર ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટને સુવિધાનો અભિપ્રાય હા હા બરાબર આ ટેક્સના ને સુવિધાના અભિપ્રાય બાકી છે એ નહીં કામ નંબર 9 10 નંબર કામ નંબર 11 કામ કેટલા બાકી છે કામ બધા પૂરા થઈ કામ નંબર 7 કામ નંબર 7 સાહેબ આ 7 નંબર અને 8 નંબરનું કામ છે સાહેબ આપણો એનો મુદ્દો વધારવા ચાલુ રાખો નવા ભાવ નવા ભાવ ના મંજૂર કરીએ તો આમાં તરત ટેન્ડર કરવું જો આને આપવું હોય અને એને આપવું હોય તો લખેલું છે એ જોયું તમારી શરત નંબર 1 અને શરત નંબર 13 એ બંને કોન્ટ્રાવર્સિયલ તો શરત નંબર 1 રાખો તો 2 રાખો એ અલગ અલગ તમારી છે બંનેનો અલગ અલગ થાય છે તો એક રાખો તો 13 રાખો તમે જોઈ લો એ રીતે લખાય નંબર કાઢ નાખી કેટલા કામદાર કર્યા કાયદા સાથે થઈને અને મને વાંધો નથી લેવાયો તો સાહેબ લેવાયો તો પણ તમે તો હવે મારે તમને તો કહેવાય નહીં પણ આજે 25 એમની આ 25 આવે ને એ 25 માંથી પછી આવશે ખાલી નામ લખાવા પછી એમની હાજરીઓ ભરાતી કામ બીજા કરતા હોય કોઈ કશું કામ કરતું નહીં હોતું બરાબર આજે તમારી ભાઈ આપણે ખોટી એક્સિડન્ટ નથી આપો ને તમે આજથી ભાઈ 5% સિસ્ટમ રાખો પછી વાગે રાખો 5% રાખો કોઈ ચેલેન્જ નથી કરતા સાહેબ આ બધી વાગે સાંભળ લઈએ મોટા પાણી નીકળ્યો છે અંદર એનો કે સંબંધ બંધો અંદર ચલો તમે તમને કઈ વખતે બે કારોબારી મેં કીધું 500 પ્રમાણે જાહેરાત આપી લાવું પણ આ ટ્રેક્ટર તો કરો સાહેબ તો ચોમાસા આટલો બધો સમય હોય છે
આટલો તો સમય તમને પહેલાથી બી માલ- ટેન્ડર તો તૈયાર થઈ ગયું છે આ પેલો ભાઈએ લઈ ગયો છે પણ હવે એમ નહીં, આ ટ્રેક્ટર કઈ કંપનીનું? કઈ કંપનીનું? આ રીતે જૂનું ટ્રેક્ટર છે જૂનું ટ્રેક્ટર કઈ કંપનીનું પણ? આ તો બહુ જૂનું છે કંપની ઓથોરિટી એજન્સી ના ના એ એવું નહીં બહુ જૂનું છે અરે પણ એડ્રેસ તો ભાઈ યાર શું નહીં યાર? ઓથોરાઇઝ કંપનીમાં કરાવો તો વાંધો નહીં. ઓથોરાઇઝ કંપનીમાં ના કરાવો તો કંપની બંધ થઈ ગયેલી હોય અગત્ય હોય તો તારા ભાવ અને હવે લખો કે આવું જેની કંપની બંધ થઈ ગઈ હોય ને એ બધાના ભાવ જાહેરાત આપીને મંગાવો એવું લખી દો અંદર અંદર બોલેરો એટલે બીજા મંજૂર નહીં થાય આ વસ્તુ. બોલેરો ગાડી છે કંપનીમાં કરાવી. બોલેરો ગાડી કંપનીમાં કરાવી. આપણે રિવર્સ કેમેરો નહીં બરાબર, ચાર્જર ને બરાબર ચાર્જિંગ સોફ્ટવેર એવી પણ એન્ડ્રોઈડ તે મને સિસ્ટમના ABS અને ચાર્જર આ ત્રણ વસ્તુ લાવો. આ ત્રણ વસ્તુ ભાઈ એટલે કે ચલો હવે 8 નંબર ઓકે શું કેવું તમારું આપણું પાટણ નગરપાલિકાનું વાર્ષિક મામલું હોય એમાં કેટલાક મુકદ્દે વિરુદ્ધ ડુપ્લિકેટ હતી. હવે આ ડુપ્લિકેટ હોવાથી એક માગણું બેવડાવતું એટલે ટોટલ માગણું વધતું હતું અને માગણું ડુપ્લિકેટ થવાથી જે મિલકતધારક છે એને બે માગણા લાવે છે બંને ભરે કાયદામાં. એટલે જે ડુપ્લિકેટ કરતા હતા એવા માગણા રદ કરવા જરૂરી હતા. અને જો એ માગણા રદ ના કરીએ તો આ લોકો નગરપાલિકાની વસૂલાતની ટકાવારી ઘટતી. એટલે અંતે નગરપાલિકાની વસૂલાતની ટકાવારી ઘટે એટલે નગરપાલિકાને જે સરકાર તરફથી બધી બીજી ગ્રાન્ટો છે, બુનિયાદી મૂડી ગ્રાન્ટ, સફાઈ વેરા પ્રોત્સાહન વળતર ગ્રાન્ટ, આ બધી ગ્રાન્ટો પણ ઘટે. એટલે માન્ય ચેરમેન સાહેબે ખૂબ સારો નિર્ણય લઈ અને અત્યાર સુધી કોઈ તૈયાર થતું નહોતું. બધું માન્ય ચેરમેન સાહેબે અનુમતિ આપી કે ભાઈ આ જે ડુપ્લિકેટ માગણું થાય છે એને કે કારોબારી મૂકી રદ કરી નાખીએ. એટલે જે ડુપ્લિકેટ માગણું છે એ ઓફિશિયલી છે અને એને કારોબારી મૂકીને રદ કરવાથી નગરપાલિકાને ગ્રાન્ટની ટકાવારીમાં પણ ફાયદો થશે અને વસૂલાતમાં પણ ફાયદો થશે. એટલા ડુપ્લિકેટ પાણી પીવો. આ ડુપ્લિકેટ પાણી સોફ્ટવેરમાં જ્યારે ડુપ્લિકેટ સ્થાન પાણી કનેક્શન નથી તેવી એન્ટ્રીઓ છે જેના પાણી 3 ને 2 5 ને 7 1 કરોડ ને 22 લાખ ના કારોબારી હવે લાકડાની મારી પ્રોપર્ટી છે એ કનેક્શન છે આપણા ચોપડે બે બોલી ભાઈ ટૂંકમાં આ જે ઓફિસે ચીફ ઓફિસર જે ઓફિસે બાબતે મૂકી છે એમાં સાહેબનું તમારે ચકાસણી થઈ ગઈ છે આપણે પાણી કોઈ એમાં પછી વાત ના આવો મંજૂર ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટને સીધો અભિપ્રાય હા હા બરાબર આ ટેક્સના ને સીધો અભિપ્રાય અભિપ્રાય મુજબ મુજબ લેવાનું છે ને અભિપ્રાય મુજબ લેવાનું છે હજી મિલકત બાકી છે એ નહીં લખાય તો ખાલી ફાઇનલ અને તો મિલકત લેવાનું છે પડી રહ્યો નામ નંબર 9 10 નંબર મંજૂર નામ નંબર 11 કામ કેટલા બાકી છે બધા પૂરા થઈ ગયા
કોઈ મોટા ગમે એવા ભાજપવાળાની વાત નહીં વાપરું ને બીજા લોકો આવતો અંતે જાય કહેતા હવે જાહેરમાં પત્રકારે એવું તમારું લખ્યું તમે તો કોઈની ભલામણ નહીં સાંભળો પણ અમારે ભલામણ નહીં કરી પણ તમે કામ તો કરો એવું કીધું તો ને પત્રકારે પેપર વગર આમનો પ્રસંગ છાપી તો હવે અમારે ભલામણ તમે નહીં કહેતા પણ તમે કામ તો શરૂ કરો. નાગર પાવડાવાળું ટ્રેક્ટર આવે. એને 3 છે અને બરાબર અને સાહેબ કે પાણીના કામ નંબર 15 વચ્ચે પેપરમાં આવ્યું હતું પેપરમાં વચ્ચે દુશ્મનને વાંચ્યું હતું તો ગઈ વખતે કે વધારે ખર્ચો તો લાગે 4 લાખનો પ્રતિનિધિ એવું પેપરમાં વાંચ્યું હતું કે બહુ ઓછા ખર્ચમાં પ્રતિનિધિ સારી કામગીરી થઈ તમે તો પેપરમાં આવ્યું તો પછી ડમ્પર અને ટ્રેક્ટરના ભાવમાં અને એમાં ઓક્સિજન પણ દે દર વખતે પારા મૂકી દે એટલે બાજુમાં બીજા ફોન બનાવવાની હિસાબથી બધું કામગીરી ચાલે. એમને તમે સાહેબ આપણે કહેતા કે 3 લાખ કરવું હોય તો ના આવા લઈને ઓનલાઈન ટેન્ડર છે 10 લાખ રૂપિયા પણ પાછળની જરૂરિયાત કામમાં લાગી કે 10 લાખમાં કામ નહીં થાય એટલે 10 લાખ ઉપરાંત બીજા 10 લાખ આ ટેન્ડર ઓનલાઈન બે વર્ષ માટે આ બધું કામ આપણે વાર્ષિક ભાવે જે જેસીબીનું લીધું છે જેસીબીના ભાવ આ કાપી 10 20 લાખ રૂપિયા 10 લાખ પેલાના 10 પ્રોબ્લેમ એમાં શું મુકેશભાઈ હું શું બાજુમાં જગ્યાને નવો વધે અને આ બધું પાણી વાળો એટલે સંગ્રહ કરવાનો છે ક્ષમતા કે વધે એટલે નવું પાણી બનાવવાનું અને ભૂતકાળની અંદર આપણે માટી કરીને એ બહાર જતી રહી છે એમ એક વણની ખોદીને માટીનો ભાવ બંધ જ
ચેક કરે એટલે સાહેબ આ વાર્ષિક ભાગનું મંગાવે છે કે ટેન્ડર કરવાનું? વાર્ષિક ટેન્ડર ભાવ. કરવું પડે. વાર્ષિક ભાવ. ટેન્ડર કરવું પડે. વાર્ષિક ભાવ મંગાવો. વાર્ષિક ભાવ ટેન્ડર કરો. વાર્ષિક ભાવ ટેન્ડર 10 લાખનો પણ આવે ને એક વાત તમે તમને કોઈ પણ વાર્ષિક ભાવ એના માટે હોય કે અગત્યનું હોય, વધુ નાનું કામ હોય, અને એવું જરૂરી હોય. તમને ખબર હતી કે આ દવાની જરૂર છે, તમારે આગળ પણ આપણને ખબર હતી સમસ્યા ક્યાં છે. વાર્ષિક ભાવે કામ એ હોય બધું વાર્ષિક ભાવે કરવા ટેન્ડર છે ને આપણે લોકો કરે એટલે વાર્ષિક ભાવે બધું ના આપીને વાર્ષિક ભાવનું કામ કરવાની મર્યાદા છે. વાર્ષિક ભાવે ના કરે વાર્ષિક ભાવ માટે ટેન્ડર કરવું ઓછા ભાવે આવે. એ તમે 10 લાખ આમાં હોય છે ટેન્ડર કરવાનું અને ખર્ચ માટે મજૂરી માટે બધું એટલે 10 લાખ સુધીમાં આપણે વાર્ષિક ભાવે જરૂર હાલ દવાનું વાર્ષિક નવી પ્રક્રિયા કરી બોર્ડમાં કામ નંબર 19 અરે બોર્ડ મનસુખભાઈ કામ નંબર 19 કામ નંબર 20 કામ નંબર 20 હવે એના ટેન્ડર 21 સાલ કામ નંબર 21 કામ નંબર 21 મંજૂર કામ નંબર 22 ગુડ રિસર્ચ. આપણે ગ્રાન્ટ આપો ઓફિશિયલી હુકમ થઈ ગયો છે પરંતુ આપણે ટેન્ડર 200 લાખનું કર્યું. ટેન્ડર 200 લાખનું કર્યું. ટેન્ડર તમને 200 લાખનું કર્યું. જી સર, ભાવ એ રીતે મંગાવે. કામ નંબર 23 સમજ્યું ને? ના ભાઈ જૂનો ટેક્સ આપી ગયો તો એ બોલો તમે અત્યારે એક્સપોર્ટ ખબર કરતા આવે તો તમે કેવું કહેતા કે ભાઈ ચાલુ સાલે જે બાબત હોય ચાલુ સાલે જે બાબત હોય એ બધું જૂનો તો ના રદ કરી શકે આવું તો તમને આ જે યસ પ્લાઝા કોમ્પ્લેક્સની અંદર જે દુકાનો છે ને એની અંદર આમાં તમે આવો સવાલ કરવા હતા ને કેમ શું હતો કે જૂનો વેરો ભરવાનો માત્ર વધારા એના આવશે ને માપનું નતું સાહેબ તમે જે વાત કરી છે ને એમાં તો માપમાં તો ઉકે જ હતું એનું જે ઇન્ડેક્સ પ્રમાણે આપણે માપ જોયું માપ એટલે ઉકે જ હતું એટલે એમનું બાકી હતું આમને 2008 થી 2015 15માં જાયેલી 2015 વધારાથી આવી ત્યારથી સુધારો વાંધાથી જે તે વખતે આને આપી દીધી ડોક્ટર સાહેબ અને એકચ્યુઅલી સ્થળ ઉપર 20 ચોરસ મીટર જગ્યાને 32 ચોરસ સાહેબ આ એમને એટલો તમે પેલા કાગળ જૂના લોકો આવા તમામ કેસોમાં ઘટાડવાનું નથી પછી એ વખતે એમ ના કહેતા પાછલો વેરો બાકી ભરવો જ આવા જે પડશે. તે કિસ્સાઓ તમે કારોબારી ધ્યાને મૂકવાના ના, ના, કારોબારના જ્યારે દરેક વખતે બિચારા દરેક માણસ બોલે કારોબારીનો આવે. એમ કરવાનું હોય ને. તમારી પાસે કોઈ રજૂઆત કરીને આવે છતાં તમારો જુઓ પેલો બાકી અને માપ ખોટું તો તમારે ચકાસણી કરી જો ઘટાડવા જેવો તો કારોબાર લાવો પણ તમારા પણ તમે લક્ષ્મણની વાત ઊંધી વાત કરો તમને જેટલી વાર ફોન કરો કામ તમે બોલો સંજય આવી સલાહ આવતા હો છો કે ભાઈ જૂનું ભર દેવું પડે અને વાંધો આવવો પડે તમે દરેક વખતે ગેરમાર્ગે દોરો તો બધા અરે આવી વાત કરો ભાઈ મેં તમને 4-5 વાર પૂછેલું હતું તમે એક જ વાત કરો કે ભાઈ જૂનો વેરો ભરતો અને વાંધા અરજી અપાવજો અને વાંધા પછી આપણે કરશું સાહેબ હું અભિમાન નહીં કરતો આવા 50 કેસ કાર તમને લઈ આવું આવા આ કેસના 50 કેસ આવ્યા તો બધાને હાથે કારોબારી લાવજો ને હા ના ના ભાઈ એ વખતે કેસ નહીં થાય. ના, નહીં. પહેલા આપણે પાછલા બાકી આપણે બંધ થાય. મારા જે નવરા કોકડા આવ્યા કોકડા હા સાહેબ 2007 થી 2008 માં વધારથી તો આવ્યો ને. એ વખતે તમે કેમ એને ના કીધું?
તમે ઘણી વાર સ્પષ્ટ બરાબર રહીએ ને તમે ઓળખો ઠાર રાખો. અહીંયા સ્પષ્ટ એવી વાત છે કે આપણે જે પણ વિષય કરતા હોય અરજીઓ તેને કન્સિડર કરવી અને માર્કમાં ખાલી હોય તો કારોબારી ક્યારે લાવવાના છે કે રકમ ઘટાડી હોય એટલી યથાવત રાખો તો કારોબારી લાવવાની જરૂર નહીં. વિષય કરતા ઘણા તો આવે ઘટાડવાની થાય તો કારોબારી શું જરૂર હોય ફેરફાર કરવાનો થાય તો કારોબારી હા મ્યુટ રાખીને હેન્ડીકેપ માટેનું ટોયલેટ સાહેબ અને યુરોપિયન ટોયલેટ છે ડિસેબલ પર્સન બેસવા માટે
20,000 પછી વધારે ના એને કહેવાય. માગણી કેવી કરી છે? 20,000. રિક્સમાં તો કંઈ પોસાય. બહાર રહીને બધું 2.5 લાખ થયા, 40 લાખ થયા. કામ નંબર 8 મંજૂર. લાવો મંજૂર. કામ નંબર 9 મૂકી દેવાનું. નવા અને 35 બરોબર આજની આ કારોબારી સમિતિ મિટિંગમાં અમારા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા અને આજે કારોબારીમાં 29 કાયદેસરના કામ હતા અને 9 વધારાના કામ એમ કરી 38 કામો આજે મંજૂર કરવામાં આવ્યા. એમાંથી લગભગ બધા જ કામ બહુમતીથી એક સભ્ય દેવચંદભાઈના વિરોધ વચ્ચે બીજા બધા જ કામ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવે છે. એમાં ખાસ કરીને અગત્યના કામ તરીકે એક જે આપણા પાણીવેરા જે ડબલ આવતા હતા, જેના ખોટી આકારણી થઈ હતી પાણીવેરાની, એવી લગભગ 1 કરોડ ને 12 લાખ જેવી રકમ અમારા ચોપડે ઉતરતી હતી અને એના હિસાબે ગ્રાન્ટમાં પણ સરકાર અમને વધારવાની બાકી નીકળતી હોય તો સરકાર અમને ગ્રાન્ટ પણ અમારી કાપી નાખતી હતી. એટલે અમે આવી એક જે વધારાના વેરા જેના હતા એની તપાસ કરી એની અભ્યાસ કરી અને જે લાવી અને અમને કારોબારીમાં લઈ અને એને અમે રદ કરે છે. આવું એક અગત્યનું કામ છે બીજા સર્વસંમતિ મંજૂર કરે છે. કોઈ વાંધો નહોતો. એમની જે પ્રક્રિયા જે કરી એ પ્રક્રિયા સામે મને વાંધો હતો. 2 નંબરનું કામ છે, 2 નંબરમાં પછી 5 નંબર, પછી 6 નંબર, 28 નંબર અને 29 અને વધારાના તમામ કામો. મને કારોબારી જે કામ નીકળે કામ સારા જ છે, કામમાં મને બહુ વધુ નહીં. એમની પ્રક્રિયા સામે વધુ હતો. જે શાખાના કામ હોય તો પ્રક્રિયા અધિનિયમ 1983 જોગવાઈ મુજબ તો જે શાખાનું કામ સમિતિમાં બનાવી અને સમિતિની સીધું કામની જવાબદારી. આમનું એક જ નેત્ર એવું છે કે તમામ શાખાના કામ કારોબારી લઈ અને હું ચલાવી કરું એ વસ્તુ ચલાવી લેવું દરેક શાખા